તો હવે નજર કરીશું વિગતવાર સમાચારો પર અને સૌપ્રથમ સમાચાર અમદાવાદથી। અમદાવાદના સુભાષ બ્રિજ બંધ થવાને પગલે દધીચી ઋષિ બ્રિજ પર મોટો ટ્રાફિક જોવા મળતો હોય છે અને આ બ્રિજ ઉપર પણ હવે ક્યાંક ચિંતા થઈ રહી છે જે દ્રશ્યો સામે આવ્યા કેમ કે નાની મોટી તિરાડો જોવા મળી। આ બ્રિજ હવે વૈકલ્પિક રૂટ તરીકે અપનાવવામાં આવ્યો છે અને મોટાભાગના વાહન ચાલકો હેરાન છે। દધીચી બ્રિજ પર ડિવાઈડર અને બાજુના ચાલવાના માર્ગોમાં તિરાડો છે અને નીચે સીધું પાણી દેખાય છે। વાડજ સર્કલ ઉપર પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો છે ત્યારે યુટર્ન માટે લોકો 2.5 કિલોમીટર સુધી જવું પડતું હોય છે। વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે ત્યારે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ પ્રતિક્રિયા આપે તેમ નથી। જો દધીચી બ્રિજને કંઈક થાય તો જવાબદારી કોણ ઉઠાવશે? ટ્રાફિક સમસ્યા હજુ ક્યાંક તેનું નિરાકરણ નથી આવ્યું ત્યારે તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। વિકાસના નામે બ્રિજ તો બને છે પણ તેની જાળવણીમાં ક્યાંક કચાશ રહી જાય છે। આશા રાખીએ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ વિભાગ આ સમસ્યાની ગંભીરતા પણ સમજે અને સમય રહેતા હજુ પણ યોગ્ય પગલાં ભરે કે જેથી કોઈ આવનારા સમયમાં પણ મોટી જાનહાનિ ન થાય। અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજને તિરાડો પડી હતી થોડા સમય પહેલા। તે સુભાષ બ્રિજને બતાવવાનો હું કેમેરામેનને કહીશ કે પ્રયત્ન કરે, કારણ કે સુભાષ બ્રિજને 5 દિવસ માટે જે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 5 દિવસ પૂર્ણ થતા 5 દિવસમાં 1 દિવસ બાકી હતો અને ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક બીજું લેટર બહાર પાડવામાં આવ્યો કે આગામી 25 ડિસેમ્બર સુધી જે સુભાષ બ્રિજ છે તે બંધ રહેશે। આજે આપણે બીજી એક બ્રિજની સુભાષ બ્રિજની બાજુમાં એક બ્રિજ આવેલો છે દધીચી બ્રિજ। સુભાષ બ્રિજને નુકસાન થતાં જે તિરાડો પડી હતી તેના કારણે વૈકલ્પિક માર્ગો આપવામાં આવ્યા હતા અને તે વૈકલ્પિક માર્ગો છે તેમાં એક દધીચી બ્રિજ પણ આવે છે અને દધીચી બ્રિજ પણ આવે। પ્રદેશ 24 ગુજરાતી ચેનલની ટીમ અત્યારે દધીચી બ્રિજનું નિરીક્ષણ કરવા પહોંચી હતી અને ત્યારબાદ અહીંયા નિરીક્ષણ કર્યા પછી ત્યારબાદ અહીંના દ્રશ્યો જોયા કે જે સુભાષ બ્રિજ ઉપર જેવી રીતના તિરાડો પડી છે તેવી રીતના નાની મોટી એવી ઘણી બધી તિરાડો છે જે દધીચી બ્રિજ પર પણ પડી છે। ડિવાઈડરની જે વચ્ચેનો ભાગ જે છે હું કેમેરામેનને કે બતાવવામાં આવે, કારણ કે જે ડિવાઈડરની જે વચ્ચેનો ભાગ છે તેમાંથી પણ વચ્ચે જે પાણી જોવા મળી રહ્યું છે, કારણ કે તે પણ પાણી વચ્ચે જે તિરાડ જે ડિવાઈડરની વચ્ચેનું જે જગ્યા હોય છે ગેપ તેમાંથી પણ પાણી જોવા મળી રહ્યું છે। નાની મોટી જે તિરાડો હોય જેમ સુભાષ બ્રિજ ઉપર હતી તેવી રીતના જ તેવી જ નાની મોટી જે તિરાડો છે તે જે ચાલવાની જે ચાલવાનો જે ફૂટપાથ તરીકેનો એક રોડ હોય છે તેની ઉપર પણ જોવા મળી રહી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન આ બ્રિજને નુકસાન થશે ત્યારબાદ જાગશે, કારણ કે લોકોને વૈકલ્પિક માર્ગ તો દધીચી બ્રિજ ઉપરથી આપી દીધો, પરંતુ આ બ્રિજને નુકસાન થશે તો ટ્રાફિકને કઈ રીતે કંટ્રોલ કરશે તંત્ર? કેમેરામેન શેરખાન સાથે સ્મિત ઉપાધ્યાય। તો એક તરફ વાહન ચાલકો પરેશાન છે સુભાષ બ્રિજની એક પ્રકારે જે સ્થિતિ હતી તે, અને બીજી તરફ દધીચી બ્રિજના જે દ્રશ્યો છે તે જોવા મળ્યા, ક્યાંક તિરાડો જોવા મળી, બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા। વધુ વિગતો મેળવે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાયા છે। સ્મિત, અમદાવાદના સુભાષ બ્રિજની જે પરિસ્થિતિ હતી, જે નિર્ણય લેવામાં આવ્યો, તંત્રએ નિર્ણય કર્યો, હજુ થોડા દિવસો વીત્યા છે જે ક્યાંક અમદાવાદીઓને મુશ્કેલી પડી રહી છે, ટ્રાફિકની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે અને બીજી તરફ વૈકલ્પિક રસ્તા તરીકે દધીચી બ્રિજ ઉપર મોટાભાગે વાહન ચાલકો મોટી સંખ્યામાં નીકળતા હોય છે અને ત્યાં પણ ક્યાંક એ પ્રકારના દ્રશ્યો છે તિરાડોવાળા એવા જોવા મળ્યા છે। શું દ્રશ્યો જોયા આપે અને ટ્રાફિકની સમસ્યાની વાત કરીશું, કયા પ્રકારની સ્થિતિ છે? જે કુંજ વાત કરવામાં આવે તો જે સુભાષ બ્રિજને જે 4 ડિસેમ્બરે મધ્યરાત્રિએ 8:30 થી 9 ની વચ્ચે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદથી દધીચી ઋષિ બ્રિજ છે તેને વૈકલ્પિક રૂટ તરીકે તેને એક રસ્તો આપવામાં આવ્યો હતો, જે લાખોની સંખ્યામાં સાધનો વાહનો ત્યાંથી પસાર થાય છે, પરંતુ પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ ચેનલની ટીમ ત્યાં ખરેખર જે વૈકલ્પિક રૂટો છે તે સુરક્ષિત છે કે નહીં, કારણ કે અમદાવાદમાં કુલ ટોટલ 82 બ્રિજ છે અને 7 બ્રિજ એવા છે જે
પાણી ઉપર આવેલા છે અને તે જ એના જ કારણે આપણી ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ ટીમે જે નિરીક્ષણ આપણે કર્યું ત્યારબાદ ત્યાં માટી ખાલી નાખેલી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘોર બેદરકારી સામે આવી છે, કારણ કે ત્યાં જે તિરાડો હોય છે તેને છુપાવવા માટે માટી પણ નાખેલી હતી અને તે માટીથી અમે હાથેથી ખસેડીને તેને તિરાડો કાઢવામાં આવી હતી. જો જોવામાં આવે તો તિરાડો એટલી મોટી હતી કે માટી તો ભલે મ્યુનિસિપલ કોર્પોરેશન નાખી દે, પરંતુ તે પવન આવે તે પણ ઉડી જાય એવી હતી. હાથેથી તો અમે ઉડાડીને માટી કાઢી છે, પરંતુ જે તિરાડો જે જોવા મળી હતી તે ખૂબ જ ભયાનક હતી. જી કુંજ. ચોક્કસથી સ્મિત, ટ્રાફિકની સમસ્યાની વાત કરીએ તો બીજી તરફ ક્યાંક અમદાવાદીઓ ટ્રાફિકની સમસ્યાને લઈને પણ પરેશાન છે. જે પ્રકારની ક્યાંક પીક અવર્સ દરમિયાન મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય, ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે તે રસ્તા પર. જી કુંજ, ટ્રાફિકની જો વાત કરીએ તો વાળંદ સર્કલ પર ફક્ત ને ફક્ત 2 કે 3 પોલીસ કર્મચારીઓ હોય છે અને તે 3 કર્મચારીઓની સામે 6 રસ્તા આવે છે. અવર જવર કરવા માટે કઈ બાજુથી કયું સાધન ક્યાં જાય છે તે પોલીસ તંત્રને પણ સાચવવું અને ટ્રાફિક કંટ્રોલ કરવું બહુ ખૂબ જ અઘરું પડી જાય છે. આજે જે ટીમ આપણી જે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ જે વાળંદ સર્કલ ઉપર પહોંચી હતી ને ખરેખર ત્યાંનો જે ટ્રાફિક જોયો, કોઈ પણ ક્યાંય રોંગ સાઈડ ઉપર આવે છે, કોઈ રસ્તા ઉપરથી નીકળી જાય છે, નાના બાળકો હોય જે ઉંમર લાયક હોય તેમને રસ્તો ક્રોસ કરવો પણ ખૂબ જ ભયાનક બની જાય છે. જી બોલ. જી સ્મિત, આભાર જાણકારી આપવા બદલ. તો જે પ્રકારના ચાર ડિસેમ્બરે મધ્યરાત્રિએ જે 9 વાગે તિરાડો પડી હતી અને ત્યારબાદ એક સામાન્ય નાગરિકે મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હતી અને પોલીસ સ્ટેશનને પણ જાણ કરી હતી. પોલીસ દ્વારા તે બ્રિજને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી લઈને 25 ડિસેમ્બરનો ટાઈમ આપવામાં આવ્યો હતો કે સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે. ત્યારબાદથી 25 ડિસેમ્બરે જણાવવામાં આવ્યું કે 9 મહિના સુધી સુભાષ બ્રિજને જે ડબલ લેન છે તેને 4 લેન કરવામાં આવશે અને તેને ઇપિક જે મોડેલ છે તેને સોમવારે જે બહાર પાડવામાં આવશે અને આવતીકાલે મ્યુનિસિપલ કોર્પોરેશન જે ટેન્ડર બહાર પાડવામાં આવશે અને તે ટેન્ડરમાં જણાવવામાં આવશે કઈ રીતના છે તેની 3D ડીશ પર આપણે જોઈ હતી અને તે 3D ડિઝાઇન હતી તે ડિઝાઇનમાં પણ 4 લેનની ડિઝાઇનનો જિક્ર કર્યો છે. અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ તે વાળંદ સર્કલ છે અને વાળંદ સર્કલ જે દધીજી બ્રિજ એક વૈકલ્પિક રૂટ તરીકે આપવામાં આવ્યો હતો અને વૈકલ્પિક રૂટ તરીકે દધીજી બ્રિજ તરફથી જે લોકો આવતા હોય છે, સાધનો આવતા હોય છે, વાહન ચાલકો આવતા હોય છે, તેઓ લોકો નીચે તો ઉતરે છે પરંતુ આગળ જાય છે. ત્યારબાદ જે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો પેલી સાઈડના પણ બતાવવામાં આવે કે જે રીતના જે દ્રશ્યો હતા એ રીતના તમે જોશો તો 2.5 થી 3 કિલોમીટર આખું ડિવાઇડર છે તેને ફરીને આવવું પડે છે અને ત્યારબાદથી લઈને લોકો છેલ્લા 9 મહિના સુધી અહીંયા કઈ રીતના શક્ય છે કે દધીજી બ્રિજ ઉપર પણ લોડ વધી રહ્યો છે. દધીજી બ્રિજ ઉપર પણ આપણે તિરાડો બતાવવામાં આવી હતી. દધીજી બ્રિજ ઉપર પણ સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી. દધીજી બ્રિજ પર પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ ચેનલની ટીમ પણ ત્યાં પહોંચી હતી. ત્યાં પણ તિરાડો જોવા મળી હતી. શું 9 મહિના કે 12 મહિના દધીજી બ્રિજ પણ આ તિરાડો સહન કરી શકશે? કેમેરામેન શેરખાન સાથે સ્મિત ઉપાધ્યાય. આગળ વાત કરીએ અમદાવાદના નિકોલ વિસ્તારમાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. મહાસંમેલનમાં લેવા પાટીદાર સમાજના મંત્રીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા, સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. મહાસંમેલનમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તથા પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત લેવા પાટીદાર સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો હાજર રહ્યા હતા.
ગુનેગારોને સજા અપાવવા માટે આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર કામગીરી કરી રહી છે. આપણા આશીર્વાદ લેવા આવ્યો હતો, આજે થોડો વહેલો આવી ગયો અને આપના આશીર્વાદથી ગુજરાતના એક એક લુખ્ખાઓ, ગુંડાઓ સીધા ચાલી ના શકે ને એવો હાલ કર્યો છે ને હજી આપના આશીર્વાદથી આ બધા જ લોકોને એક એકનો હિસાબ કરવા માટે આપણે કામગીરી કરી રહ્યા છીએ. અને અહીં બેઠેલા સૌ લોકોને હું આજે વિનંતી કરવા આવ્યો છું કે આ લુખ્ખાઓ, આ ગુંડાઓ કોઈ સામાન્ય નાગરિકોને ડાયરીના નામે વ્યાજના રૂપિયા આપે અને એમનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે ને એવા એક એકનો હિસાબ અમે લોકો કરવા નીકળ્યા છે. આ અભિયાન નથી ચાલતી, આવા લુખ્ખાઓ અને આવા ગુંડાઓની સામે એક પ્રકારની જંગ ચાલે છે. આ પ્રકારના લોકોને સીધા કરવા માટે અમે સૌ લોકો કામ કરી રહ્યા છે. આપ સૌના આશીર્વાદ મળે તે માટે જ આજે હું મારા સૌ વડીલોને, અમારા વલ્લભદાદા અહીંયા બેઠા છે, ગગજીભાઈ બેઠા છે, આ બેવ સમાજના અમારા વડીલો જે કામગીરી, જે નાની મોટી બધા જ વિષયોની અંદર સાથે મળીને કામ કરવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી એસટી બસ સ્ટેશન હાલમાં આધુનિક સુવિધાઓ સાથે નવું બનાવવામાં આવ્યું છે. લીંબડી એસટી ડેપોમાં અત્યંત આધુનિક સુવિધાઓ સાથે ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત સાંસદ ચંદુભાઈ શિહોરા અને જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના વરદ હસ્તે કરવામાં આવ્યું. નવા બનેલા એસટી ડેપોમાં વર્કશોપનું નિર્માણ 6 કરોડ 11 લાખના ખર્ચે કરવામાં આવશે. વર્કશોપ સાથે એસટી ડેપો મેનેજરની ઓફિસ તથા એસટીના કર્મચારીઓ અને વર્કશોપના કર્મચારીઓ માટે સુવિધાભર આવાસ પણ નિર્માણ કરવામાં આવશે, જેથી લાંબા અંતરના રૂટોની બસોને ટેકનિકલ પરેશાનીઓથી રાહત મળે. લીંબડી એસટી વર્કશોપથી સમસ્યાઓનો અંત થશે અને આ 6 કરોડ 11 લાખના ખર્ચે બસ સ્ટેશનમાં નવું નિર્માણ કાર્ય થવાનું છે. પરંતુ સુરેન્દ્રનગરના જિલ્લા પ્રભારી દર્શનાબેને એમ જણાવ્યું કે આ નિર્માણ કાર્ય 6.11 લાખના ખર્ચે થવાનું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું જિલ્લા પ્રભારી મંત્રીને લાખ અને કરોડ વચ્ચે કેટલો મોટો તફાવત છે, તેના વિશે તમને ખ્યાલ છે કે નહીં? આવું સાંભળીએ તેમણે શું કહ્યું. આજે લીંબડી મુકામે બસ સ્ટેન્ડ ખાતે સરસ મજાના એક વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્ત 6.11 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી બેન શ્રી દર્શનાબેન વાઘેલા, સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા સાહેબ અને સંગઠનના તમામ હોદ્દેદારો, આગેવાનો, પત્રકાર મિત્રો અને ગામના તમામ સમાજના આગેવાનોની હાજરીમાં આ વર્કશોપનું ખાતમુહૂર્ત લીંબડી મુકામે વાહન વ્યવહાર વિભાગ દ્વારા 6.11 લાખના ખર્ચે જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપનું આજે ખાતમુહૂર્ત કર્યું. આ ખાતમુહૂર્તમાં મારા સાથે અહીંના લોકપ્રિય સાંસદ ચંદુબા, અમારા લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહભાઈ રાણા, અમને અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ, પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ સૌ હાજર રહ્યા છે. અને આ જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપ અહીંયાથી 100 કિલોમીટર અમદાવાદ અને અહીંયાથી 100 કિલોમીટર આગળ કોઈ આવું વર્કશોપ છે નહીં. ને એના જ કારણે કિરીટસિંહભાઈ રાણાએ અને ચંદુભાઈએ સરકારમાં એક રજૂઆત કરી હતી કે અહીંયા એક વર્કશોપ બને તો સારું. તો એમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે અહીંયા એક વર્કશોપનું અમે ખાતમુહૂર્ત કર્યું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી સીએમ કે જેમનો આ વિભાગ છે, આ વિભાગમાં અમે જે ખાતમુહૂર્ત કરીએ ને એ ખાતમુહૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે. અને આજે જે કામનું ખાતમુહૂર્ત કર્યું છે એમાં આપ સૌ પણ અહીંયા હાજર રહ્યા એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. હાલ સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. अब देखो मिल गए हो तो फिर से ना कहीं खो जाना.
સોશિયલ મીડિયાની સૌથી હિટ અને વાયરલ રીલ્સ, હાસ્ય, ડાન્સ, ડ્રામા અને ગ્લેમરનો ફૂલ ઓન ડોઝ. ટ્રેન્ડિંગ રીલ્સ સાથે નોન સ્ટોપ મનોરંજનની ગેરંટી. જોડાઈ જાવ રીલ્સની રેસમાં દરરોજ બપોરે 2 કલાકે માત્ર પ્રદેશ 24